હેલો ફ્રેન્ડ્સ, સરળ શિક્ષણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 4 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા વડે ભાગાકાર કરીશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો દાખલો આપણને આપેલો છે 8414 ભાગ્યા 10। તો લખીશું 8414 ભાગાકારની નિશાની કરીશું અને બહાર લખીશું 10। તો પહેલાં અહીંયા જે 10 છે એ પહેલો અંક જે 8 છે તેના કરતાં મોટો હોવાથી અહીંયા આખી બેની અંક સંખ્યા સાથે ભાગ ચલાવવો જરૂરી છે, પરંતુ પહેલાં એક સ્ટેપ જોઈએ। તો અહીંયા ભાગ ચાલતો ન હોવાથી આપણે 0 સાથે ભાગ ચલાવીશું। તો 10 0 0, તો 8માંથી 0 બાદ કરતાં 8 અને ઉપરથી ઉતારીશું 4। તો આપણા જોડે જે 84 સંખ્યા આવી, હવે તેના સાથે 10 વડે ભાગાકાર કરીશું। તો 10નો ઘડિયો બોલતા જઈશું અને 84 કરતાં કિંમત વધે નહીં તે રીતે આપણે અહીંયા સંખ્યા મૂકીશું। તો 10 પંચા 50, 10 છગ 60, 10 સત્તા 70, 10 અઠ્ઠા 80 અને 10 નવા 90। 90 84 કરતાં વધી જતા હોવાથી એક સ્ટેપ પાછળ આવીશું। તો 10 અઠ્ઠા 80, 84માંથી 80 બાદ કરતાં આપણને નીચે મળશે 4 અને ઉપરથી ઉતારીશું 1। તો આપણા જોડે જે નવી સંખ્યા આવી 41, તેના સાથે હવે 10નો ભાગાકાર કરતાં 10નો ઘડિયો બોલતા જઈશું અને ફરીથી 41 કરતાં કિંમત વધે નહીં તે રીતે આપણે અહીંયા અંક મૂકીશું। તો 10 ચોક 40 અને 10 પંચા 50। તો 50 41 કરતાં વધી જતા હોવાથી 4 વડે ભાગ ચલાવીશું। તો 10 ચોક 40। તો 41માંથી 40 બાદ કરતાં આપણને નીચે મળશે 1। હવે ઉપરથી 4ને નીચે ઉતારતા આપણી જોડે નવી સંખ્યા આવી 14। ફરીથી 14નો 10 વડે ભાગાકાર કરીશું। તો 10 એકા 10 અને 10 દૂના 20। તો 20 14 કરતાં મોટા હોવાથી પાછો એક અંક પાછો આવીશું। તો 10 એક વડે ભાગ ચાલશે। 10 એકા 10, તો 14માંથી 10 બાદ કરતાં મળશે 4। તો આપણો અહીંયા ભાજક થશે, ભાજક છે 10, આપણો ભાગફળ એટલે કે જવાબ 841 અને ભાજ્ય આપેલું હતું 8414 અને શેષ મળે છે 4। આગળ જોઈશું બીજો દાખલો 8446 ભાગ્યા 15। તો લખીશું 8446 ભાગાકારની નિશાની અને 15 બહાર લખીશું। હવે અહીંયા પણ પહેલો અંક એ 15 કરતાં નાનો હોવાથી ભાગ 0 વડે ચલાવીશું। તો 15 0 0, 8માંથી 0 બાદ કરતાં 8, ઉપરથી 4 નીચે ઉતારતા આપણી જોડે સંખ્યા આવી 84। હવે 84નો ભાગાકાર 15 વડે કરવા જતાં 15 વડે આપણે 15નો ઘડિયો બોલતા જઈશું અને 84 કરતાં વધે નહીં તે રીતે આપણે અહીંયા અંક મૂકીશું। તો 15 પંચા 75, 15 છગ 90। તો અહીંયા પણ ભાગ ચાલશે 5 વડે। 15 પંચા 75, 84માંથી 75 બાદ કરતાં આપણને મળશે 0 9, એટલે કે 84 ઉપરના 4 અને 5 એટલે કે 9, ઉપરથી ઉતારીશું 4। તો અહીંયા આપણી જોડે નવી સંખ્યા આવી 94। 94નો ભાગ 15 વડે કરવા છતાં 15નો ઘડિયો બોલતા જઈશું અને 94 કરતાં કિંમત વધે નહીં તે રીતે અહીંયા સંખ્યા મૂકીશું। તો 15 પંચા 75, 15 છગ 90 અને 15 સિત્તા 105 વધી જતા હોવાથી એક સ્ટેપ પાછળ આવીશું। તો 15 છગ 90, 94માંથી 90 બાદ કરતાં 4માંથી 0 બાદ કરતાં 4 અને 9માંથી 9 બાદ કરતાં 0, ઉપરથી ઉતારીશું 6। તો આપણી જોડે નવી સંખ્યા આવી 46। હવે 46નો ભાગાકાર 15 વડે કરતાં ફરીથી 15નો ઘડિયો બોલશું અને 46 કરતાં વધે નહીં તે રીતે આપણે અહીંયા અંક મૂકીશું। તો 15 દૂ 30, 15 તરી 45 અને 15 ચોક 60। 60 એ 46 કરતાં વધી જતા હોવાથી આપણે એક સ્ટેપ પાછળ આવીશું। તો 15 તરી 45।
તો 46માંથી 45 બાદ કરતાં આપણને મળશે 1 શેષ. તો અહીંયા ભાજક આપેલો હતો 15, ભાગફળ એટલે કે આપણો જવાબ 563, ભાજ્ય 8446 અને શેષ મળી 1. ફરીથી આગળનો દાખલો જોઈશું. 9618 ભાગ્યા 13. તો લખીશું 9618 ભાગ્યા 13. તો 13નો ઘડિયો ફરીથી બોલતા જઈશું અને અહીંયા પણ આપણે એક સ્ટેપ મૂકીશું. તો 9 એ 13 કરતાં નાના હોવાથી શૂન્ય સાથે ભાગ ચલાવી દઈએ પહેલાં. તો 13 શૂન્ય શૂન્ય, તો નીચે વધશે 9માંથી શૂન્ય બાદ કરતાં 9 અને ઉપરથી ઉતારીશું 6 એટલે કે 96 મળ્યા. હવે 13નો ઘડિયો બોલતા જઈશું અને 96 કરતાં વધે નહીં તે રીતે અહીંયા સંખ્યા લાવીશું. તો 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોગુ 52, 13 પંચા 65, 13 સગ 78, 13 સિત્તા 91 અને 13 અઠ્ઠા 100, 13 સિત્તા 104, 13 અઠ્ઠા 104. તો અહીંયા આપણો ભાગ ચાલશે 13 સિત્તા 91. તો 96માંથી 91 બાદ કરતાં આપણને મળશે નીચે 5 અને ઉપરથી ઉતારીશું 1. તો અહીંયા આપણને જે નવી સંખ્યા 51 મળી તેના વડે હવે તેનો ભાગાકાર 13 વડે કરતાં 13 અને 13નો ઘડિયો ફરીથી બોલતા જઈશું અને 51 કરતાં કિંમત વધે નહીં તે રીતે અહીંયા આપણે મૂકીશું. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39 અને 13 ચોગુ 52. 52 51 કરતાં વધી જતા હોવાથી 13 તરી 39. તો 51માંથી 39 બાદ કરતાં નીચે આપણને મળશે 12 અને ઉપરથી ઉતારીશું 8. હવે આપણી જોડે એક નવી સંખ્યા આવી 128. તો 13નો ઘડિયો બોલતા જઈશું અને 128 કરતાં વધે નહીં તે રીતે આપણે અહીંયા સંખ્યા લાવીશું. તો 13નો ભાગ ચલાવીશું. 13 નવ્વા 117, બરાબર, કારણ કે 13 અઠ્ઠા 104, 13 નવ્વા 117 અને 13 દાન 130. 130 વધી જતા હોવાથી પાછળ આવીએ તો 13 નવ્વા 117. 128માંથી 117 બાદ કરતાં આપણને શેષ મળશે 11. તો અહીંયા ભાજક આપણને આપેલો હતો 13, ભાગફળ એટલે કે આપણો જવાબ 739, ભાજ્ય 9618 અને શેષ આપણને મળી 11. આગળ દાખલો જોઈએ. 9827 ભાગ્યા 16. તો લખીશું 9827 ભાગ્યા 16. 16 વડે ફરીથી શૂન્ય વડે ભાગ ચલાવી દઈએ કારણ કે 9 એ 16 કરતાં નાના હોવાથી એક સ્ટેપ મૂકતા જઈએ. તો 16 શૂન્ય શૂન્ય, 9માંથી શૂન્ય બાદ કરતાં 9 ઉપરથી ઉતારીશું 8. તો અહીંયા 98 મળ્યા. તો 16 વડે ઘડિયો બોલતા જઈશું અને 98 કરતાં કિંમત વધે નહીં તે રીતે અહીંયા સંખ્યા મૂકીશું. તો 16 સગ 96, તો 16 છગ 96 અને 16 સિત્તું 112 વધી જતા હોવાથી એક સ્ટેપ પાછળ આવતા 16 સગ 96. તો 98માંથી 96 બાદ કરતાં 2 વધશે, ઉપરથી ઉતારીશું 2. હવે આપણને નવી સંખ્યા મળી 22. 22નો ભાગાકાર 16 વડે કરવા જતાં 16નો ઘડિયો ફરીથી બોલતા જઈશું અને 22 કરતાં કિંમત વધે નહીં તે રીતે અહીંયા અંક લાવીશું. તો 16 એકા 16, 16 દુના 32. 32 22 કરતાં વધી જતા હોવાથી ભાગ ચાલશે 1 વડે. 16 એકા 16. 22માંથી 16 બાદ કરતાં શેષ વધશે 6 અને ઉપરથી ઉતારીશું 7. તો આપણા જોડે નવી સંખ્યા આવી 67. 67નો ભાગાકાર 16 વડે કરવા જતાં ફરીથી 16નો ઘડિયો બોલતા જઈશું અને 67 કરતાં નાના 67 અથવા 67 કરતાં નાની કિંમત લાવવા માટે ફરીથી 16 ચોક 64 ભાગ ચાલશે. તો 67માંથી 64 બાદ કરતાં નીચે વધશે 3 અને 6માંથી 6 બાદ કરતાં મળશે 0. તો અહીંયા આપણો ભાજક હતો 16, ભાગફળ 614, ભાજ્ય 9827 અને શેષ 3 મળે છે.
તો નીચે આપેલા દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરો અને અમને કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. 6586 ભાગ્યા 13, 5449 ભાગ્યા 14, 4868 ભાગ્યા 16, 5659 ભાગ્યા 14, 8714 ભાગ્યા 15. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.